ભારતમાં એક ખાસ વિશાળ વર્ગ છે. કેટલા બધા લોકો બે જગ્યાએ રોકાયેલા છે. એકનું નામ છે શેર બજાર અને બીજાનું નામ છે જુગાર. એ ખબર નહીં, એવું કહેવાય છે કે સહેલાઈથી પૈસો મેળવવા માટે માનવજાત દોડે છે. એને બહુ ઉતાવળ છે, ઝડપથી પૈસાદાર થઈ જવું છે, એને સમૃદ્ધ બની જવું છે, એને મોટા બંગલા, સરસ ફર્નિચર, ગાડીઓ, બધી સગવડ સાથે જીવવું છે. તો નોકરી કરીને તો આટલી ઝડપથી નહીં થાય. હા, શેર બજાર છે જેમાં સટ્ટો કરીએ, જુગાર છે, એની અંદર પુષ્કળ પૈસા કમાઈ શકાય જો નસીબ સાથ આપે તો. અને એમાં બહુ આ વર્ગ રોકાય છે. અને મેં આ લોકોને બહુ નજીકથી જોયા છે, અનુભવ્યા છે. એટલે મેં એમાંથી બે તારણ કાઢ્યા છે. એક, પહેલું તારણ, જુગારની દુનિયામાં જે જુગાર રમાડે એ ક્લબ કે એ વ્યક્તિ કોઈ દાડો હારે નહીં, એ કાયમ જીતે. એટલે જેની ક્લબો છે, જે જુગાર રમાડે છે, એ જીતે જ. હાર અને જીત તો જુગારીઓની થાય, એની ના થાય. એક આ તારણ. તારણ નંબર 2 માં બે ભાગ પડે છે. એ શેર બજાર હોય કે સટ્ટા બજાર હોય કે જુગાર બજાર હોય, એની અંદર બે સ્થિતિ બને છે. એક તો માણસ જીતે તો બહુ જ ખુશ હોય, પણ થાય છે શું, જીતે છે ને તો એ પૈસા એ સાચવી નથી શકતો. એ સતત ટેન્શનમાં રહે છે કે હવે આ પૈસા આયા, એનું હું શું કરું. એટલે એ જીતનારો પણ આમ આનંદમાં હોય છે, પણ સતત ટેન્શનમાં હોય છે કે આજે 25 લાખ કમાયા કે 5 લાખ કમાયા કે 5 કરોડ કમાયા, એનું શું કરવું, એને કેમ સાચવવા. એટલે જુગારી કમાઈને પણ સુખી થતો નથી અને ન કરવાના ખોટા ખર્ચા કરી કાઢે કે આયા છે પૈસા તો. અને જુગારીની બીજી તકલીફ કે હારે તો દુખી છે જ. તો એટલી બધી પીડા થાય છે, સહન નથી કરી શકતો. અને ત્યાર પછી એ પીડાને ભૂલવા માટે દારૂ એ પીવો પડે ને બધા કેટલાય વ્યસન કરવા પડે. એટલે જો હારી જાય તો પૈસા ગયા, તો એને પણ પુષ્કળ પીડા થાય છે. હવે જુગાર સિવાય એ પૈસા પાછા કેવી રીતે આવશે? એટલે પાછો બીજા દિવસે કોઈની પણ પાસેથી કેવી પણ રીતેથી પૈસા લઈને પાછો ફરીથી જુગાર રમવા જશે. આમ સતત લોકો પાસેથી લીધા કરશે કે આજે તો જીતીશ, આવશે એટલે પાછા આપી દઈશ. આમ લાખોની કરોડો રૂપિયાનું દેવું થઈ જાય છે. તમે એકલા તો જુગાર રમતા નથી, લાખો લોકો રમે છે. એટલે તમારા સિવાય શેર બજારમાં કરોડો લોકો રમે છે. તો એનો ભાવ ચડશે કે ઘટશે? બંને સ્થિતિમાં તમારી માનસિક સ્થિતિ એટલી ખરાબ થઈ જાય છે, તમારું વર્તન બદલાઈ જાય છે, તમે આખા બદલાઈ જાઓ છો, તમારી રાતની ઊંઘ ખરાબ થઈ જાય છે, તમારી માનસિક બેલેન્સ ઓફ માઇન્ડ ખતમ થઈ જાય છે. અને ઘણી વખતે મોટે ભાગે તમારી ગાડીઓ વેચાઈ જાય, બંગલા વેચાઈ જાય, દાગીના વેચાઈ જાય અને એટલું બધું દેવું થઈ જાય કે તમારું કુટુંબ રોડ ઉપર આવી જાય. એટલે જુગારની દુનિયામાં ક્યારેય સટોડિયા જુગારીઓ શેર બજાર કોઈ પણ જગ્યાએ હોય કે પછી ક્રિકેટની મેચનો સટ્ટો રમતો હોય, કોઈ પણ જાતનો સટ્ટો રમતો હોય, એ માણસ જીતે તોય સુખી નથી ને હારે તોય સુખી નથી. ધર્મરાજ કહેવાય યુધિષ્ઠિર, અને તોય જુગાર રમ્યા. 12 વર્ષ વનવાસમાં રહ્યા ભાઈઓ સાથે, અને પત્નીનું વસ્ત્રાહરણ થયું, રાજ દરબાર ગુમાયા, આબરૂ પ્રતિષ્ઠા ગુમાઈ,
5 શક્તિશાળી પાંડવોની આ સ્થિતિ થઈ હતી, તો સામાન્ય માણસની હાલત શું થશે?